વડોદરાના ઐતિહાસિક માંડવી સહિત લહેરીપુરા જેવા દરવાજાઓ જર્જરિત સ્થિતિમાં છે। ભારે વાહનોની અવરજવરની કંપનના કારણે કેટલીક ઐતિહાસિક ઇમારતોને નુકસાન થતું હોવાનો દાવો કરાયો, પરંતુ મહાનગરપાલિકાનું હેરિટેજ વિભાગ હજુ નિષ્ક્રિય હોય તેવું લાગે છે। માંડવી દરવાજાના જર્જરિત પિલ્લરના કામ માટે ટેન્ડર પણ મંજૂર થયું નથી। એમજી રોડ પરના વિઠ્ઠલનાથજી મંદિરમાં પૂજારી હરિઓમ વ્યાસ છેલ્લા 240 દિવસથી માંડવી નીચે અષ્ટાક્ષર મંત્ર પૂજા કરી રહ્યા છે, પરંતુ પાલિકા જાગી નથી। શહેરના ચારે ઐતિહાસિક દરવાજાની હાલત દયનીય બની છે। વારસા પર જોખમ ઊભું થયું છે। વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન કરાવો, જાળવણી કરાવો અને એનું મેન્ટેનન્સ કરો। તેમાં મહાનગરપાલિકા દ્વારા સતત ઉદાસીનતા રાખવામાં આવી રહી છે, જેને લીધે વડોદરાના ઐતિહાસિક વારસાને ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને સાથે સાથે જે માંડવી જર્જરિત પિલ્લર છે એને લીધે સમગ્ર માંડવીને પણ હવે નુકસાન થઈ રહ્યું છે। જે મહાનગરપાલિકા બેરિકેટિંગ અને રેલિંગ કરીને ખર્ચા કરી રહી છે એ ફક્ત ને ફક્ત કામ વગરના ખર્ચા થઈ રહી છે। જે બેઝિક બિલ્ડિંગને જે નુકસાન થઈ રહ્યું છે એની પર કોઈ કામગીરી નથી થતી।